તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશીય સમઘટકતા આપણે લાસ્ટમાં જોવાની હતી. એને હવે વિસ્તૃત રીતે જોઈએ. તો જુઓ ધ્યાનથી, એક સાદો બલ્બ લીધો છે. અહીંયા એમાંથી નીકળતો સામાન્ય પ્રકાશ દર્શાવ્યો છે. આ સામાન્ય પ્રકાશના જે દોલનો છે એ વિવિધ દિશાઓમાં હોય. આ રીતે એ સામાન્ય પ્રકાશને આપણે એક ધ્રુવકમાંથી પસાર કરીએ છીએ. ધ્રુવક તરીકે નિકોલ અથવા ટુર્મેલિન પદાર્થ લઈ શકાય. ધ્રુવકમાંથી પસાર થયા બાદ આ જે સામાન્ય પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય છે. સામાન્ય પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશમાં શું ફેર છે? તો ધ્રુવીભૂત પ્રકાશના દોલનો કોઈ ચોક્કસ દિશામાં થઈ જશે. હવે એ ધ્રુવીભૂત પ્રકાશને પોલરીમીટર નામની નળીમાં લીધેલા આપણું સેમ્પલ એટલે કે પદાર્થ જે ચેક કરવું છે આપણે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં, એવા પદાર્થને આપણે પોલરીમીટરમાં મૂક્યો અને પછી એમાંથી પેલો ધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો. જો આ પદાર્થ આપેલા ધ્રુવીભૂત પ્રકાશને ડાબી કે જમણી બાજુ રોટેટ કરી દે તો એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. હજી કન્ફર્મલી છે એમ નથી કહેતા, હોઈ શકે. અને જો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશને સીધો જ જવા દે એટલે કે એની કોણાવર્તન જ ના કરે તો પછી આ પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય. માની લઈએ કે આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશને જમણી તરફ રોટેટ કરે છે તો પછી એ પદાર્થને ડેક્સ્ટ્રો રોટેટરી કહીશું. એને દક્ષિણ ભ્રમણી અથવા પ્લસ અથવા સ્મોલ ડી થી ઓળખીશું. અને જો આ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશને લેફ્ટ સાઈડ રોટેટ કરે તો એને લીવો રોટેટરી અથવા વામ ભ્રમણી અથવા સ્મોલ એલ અથવા માઇનસથી ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ તપાસવા માટે આપણે પદાર્થને 3 પ્રશ્નો પૂછીએ. પહેલો પ્રશ્ન, પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી તરફ કોણાવર્તન કરે છે કે નહીં? જવાબ હામાં મળવો જોઈએ જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો. બીજો ક્વેશ્ચન, પદાર્થનું પ્રતિબિંબ મૂળ પદાર્થ ઉપર અધ્યારોપિત થાય છે કે નહીં, એટલે બંધ બેસે છે કે નહીં? તો એનો જવાબ નામાં મળવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન, આપેલા પદાર્થમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન છે? એનો જવાબ હામાં મળવો જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કિરાલ કાર્બન એટલે શું? એને અસંમિત કાર્બન પણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, કિરાલ કાર્બન શું છે? એવો કાર્બન કે જેની ચારેય વેલેન્સી અલગ અલગ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે ભરપાઈ થાય એને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ. એક વસ્તુ સમજીએ, આણ્વીય સંમિતતા અને આણ્વીય અસંમિતતા. તમે ધ્યાનથી જુઓ તો સૌથી પહેલાં આણ્વીય સંમિતતા સમજીએ. અહીંયા કેપિટલ એ લખ્યો છે, એની મિરર ઇમેજ બી કેપિટલ એ આવે. અને એની પર એને બંધ બેસાડવા જાઓ તો બરાબર બંધ બેસે છે. જો પદાર્થ અને એની મિરર ઇમેજ બંધ બેસતા હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ ના જ હોવા જોઈએ, કારણ કે આપણી બીજા નંબરની શરત હતી પદાર્થ ઉપર એનું મૂળ પ્રતિબિંબ અધ્યારોપિત ન થવું જોઈએ, એટલે કે બંધ બેસવું ના જોઈએ. આ કિસ્સામાં તો પદાર્થ પર એની મિરર ઇમેજ બંધ બેસે છે. વીમાં પણ એવું થાય, એચમાં પણ, આઈમાં પણ. આપેલા તમામ ઉદાહરણોમાં તમે ધ્યાનથી જુઓ તો પદાર્થ ઉપર એની મિરર ઇમેજ બંધ બેસે છે. એટલે આવા અણુઓને આણ્વીય સંમિત અણુઓ કહેવાય. અને જે આણ્વીય સંમિત હોય
એ અકિરાલ અણુઓ કહેવાય. એ ગુણધર્મને અકિરાલિટી કહેવાય. એટલે એ પ્રકાશ ક્રિયાશીલ નથી આ તમામ. હવે અહીંયા નજર કરો. પીનું પ્રતિબિંબ ક્યુ, એને તમે પી પર બંધ બેસાડવા જશો તો આ રીતનું થશે. એટલે મિરર ઇમેજ બંધ બેસતી નથી. એવી રીતે જે એની મિરર ઇમેજ આવે તો બંધ બેસતી નથી. એવી જ રીતે કીમાં પણ આવું થશે. ત્યારબાદ આ ઉદાહરણ જુઓ, એમાં પણ એની મિરર ઇમેજ મૂળ પદાર્થ પર બંધ બેસતી નથી. આવા અણુઓને આણવીય અસંમિત અણુઓ કહેવાય. એવા અણુઓને કિરાલ અણુ કહેવાય ને ગુણધર્મ કિરાલિટી કહેવાય. હમણાં જ આપણે કીધું એમ, જો પદાર્થ ધ્રુવભૂત પ્રકાશનું કોણાવર્તન જ ના કરે અને સીધો જ જવા દે આ રીતે, તો એ પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય, અથવા તો એને રેસિમિક મિશ્રણ તરીકે ઓળખાય. અહીંયા કેટલાક કિરાલ અને અકિરાલ અણુઓ દર્શાવેલા છે. તમે ધ્યાનથી જોશો તો આમાં કાર્બનની ચારેય બાજુ અલગ અલગ વસ્તુઓ છે, ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુઓ. તો એ કિરાલ છે. અહીંયા તમે જુઓ, કાર્બનની બે બાજુ બ્રોમિન થઈ ગયો એટલે કિરાલ નથી. ત્યારબાદ અહીંયા તો આ જે કાર્બન છે એની એક તરફ OH, એક બાજુ H, એક બાજુ મિથાઇલ અને એક બાજુ આ ગ્રુપ, એટલે આમાં કિરાલ છે. આમાં પણ કિરાલ છે. તમે ચેક કરો. હવે આ બે પણ ચેક કરો કેમ અકિરાલ છે. અચ્છા, આ અકિરાલ છે અને આ કિરાલ છે. કેમ? તો જો આ કાર્બન જે હાઇલાઇટ કર્યો છે એની એક બાજુ મિથાઇલ, એક બાજુ બ્રોમિન, એક બાજુ હાઇડ્રોજન અને એક બાજુ C2H5 ગ્રુપ છે. એટલે ચારે બાજુ અલગ અલગ ગ્રુપ છે એટલે એ પણ કિરાલ છે. નેક્સ્ટ, કિરાલ અને અકિરાલ અણુ સમજાવવાના છે. તો હમણાં જ વાત કરી, જે કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે ભરપાઈ થઈ હોય એને કિરાલ કહેવાય. દાખલા કે બ્યુટેન 2 ઓલ આ દર્શાવ્યો છે અહીંયા. આ બ્યુટેન 2 ઓલ જુઓ અને એની આ મિરર ઇમેજ જુઓ. હવે મિરર ઇમેજને 180 ડિગ્રી રોટેટ કરીએ છીએ. ધ્યાનથી જોશો, આ જે મિરર ઇમેજ છે એને 180 રોટેટ કરીએ એટલે આ CH3 નીચે અને C2H5 ઉપર. આ બે તો એમના એમ જ છે. હવે આને આપણે A સ્ટ્રક્ચર કહી દઈએ અને B કહી દઈએ અને C કહી દઈએ. તો એનું પ્રતિબિંબ B છે અને બીને 180 રોટેટ કરતાં C મળે છે. હવે Cને A ઉપર અધ્યારોપિત કરવા જાઓ તો નથી થતું, એટલે કે એ કિરાલ અણુની નિશાની બતાવે છે. અને આમ પણ આપણે જોઈ લઈએ કે આ જે બ્યુટેન 2 ઓલ છે એમાં આ જે કાર્બન છે એને ચેક કરો તો એની એક બાજુ મિથાઇલ, એક બાજુ OH, એક બાજુ H અને એક બાજુ C2H5 હોય છે. ચારે બાજુ અલગ અલગ વસ્તુઓ છે જ, એટલે એ કિરાલની નિશાની છે. હવે અકિરાલ જોઈએ, જેની ચારેય વેલેન્સી કોઈ જુદા જુદા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વડે ભરપાઈ ના થઈ હોય એને અકિરાલ કહેવાય. દાખલા તરીકે અહીંયા જોઈ શકો પ્રોપેન 2 ઓલ. આ કાર્બનની એક બાજુ H, એક બાજુ H, પણ બે બાજુ મિથાઇલ, એટલે એ કિરાલ નથી. એને આપણે અલગથી દર્શાવી શકીએ. આ રહ્યું પ્રોપેન 2 ઓલ, એની આ મિરર ઇમેજ. હવે એને 180 રોટેટ કર્યું
તો 3 સ્ટ્રક્ચર આવે આપણી પાસે. અગાઉની જેમ ABC હતા એમ અહીંયા એક્સ, વાય અને ઝેડ. અહીંયા એક્સનું પ્રતિબિંબ વાય છે અને વાયને 180 રોટેટ કરતાં ઝેડ મળે છે. એક્સ અને ઝેડ જોશો તમે તો એકબીજા પર અધ્યારોપિત થઈ જાય છે, એટલે એ અકિરાલની નિશાની છે. હમણાં જોઈએ એમ રેસીમીકરણ કોને કહીશું? જો પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશને જમણી કે ડાબી બાજુ રોટેટ ના કરે અને સીધો જ જવા દે તો એને આપણે રેસીમિક મિશ્રણ કહીશું, અથવા તો ડીએલ મિશ્રણ પણ કહેવાય એને. ડીએલ મિશ્રણ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ડેક્સ્ટ્રો અને લીવો ડાબી બાજુ રોટેટ થાય તો લીવો, જમણી બાજુ રોટેટ થાય તો ડેક્સ્ટ્રો. આપણે ડેક્સ્ટ્રો અને લીવોનું સપ્રમાણ સંમિશ્રણ લેવાનું. એને ડીએલ મિશ્રણ અથવા પ્લસ માઇનસ મિશ્રણ અથવા રેસીમિક મિશ્રણ કહે છે. આ રીતે આપણે રેસીમિક મિશ્રણ બનાવી શકીએ. આ પ્રકારનું મિશ્રણ બનાવવાની પ્રક્રિયા રેસીમીકરણ કહેવાય. કોઈપણ પદાર્થનું રેસીમિક મિશ્રણ હમણાં દર્શાવ્યું એમ બિન પ્રકાશ ક્રિયાશીલ હોય હંમેશા. તો નવા એક ટોપિક તરફ જઈએ સ્ટુડન્ટ્સ. ધારણ અથવા તો રીટેન્શન એટલે શું એ સમજવાનું છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક રૂપાંતર દરમિયાન પ્રક્રિયકના કિરાલ કાર્બન પરના બંધ તૂટે નહીં એ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય તો બનતી નિપજમાં પણ કિરાલ કેન્દ્રની આસપાસના સમૂહની ગોઠવણી પ્રક્રિયકમાંથી એવી જ રહે તો એને ધારણ કહે છે. હવે એને સમજવું પડશે. એક ઉદાહરણ તમને આપ્યું છે, ધ્યાનથી જોશો તમે. ટુ મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે. સાંદ્ર HCl સાથે રિએક્શન કરીએ એની. અહીંયા આપણો કિરાલ કાર્બન છે. એની એક બાજુ મિથાઇલ, એક બાજુ H, એક બાજુ CH2H અને એક બાજુ CH2CH3 છે, એટલે આ કિરાલ છે. હવે એની HCl સાથે રિએક્શન થઈ તો અહીંયાથી H અને Cl, H અને OH ગયા અને Cl અહીંયા એન્ટર થઈ ગયો. આ દેખાય છે તમને અહીંયા. પણ અહીંયા કિરાલ કેન્દ્રનો કાર્બન સાથેના બંધ તૂટ્યા નથી. એટલે જે નિપજ મળી એમાં પરમાણુની ગોઠવણી એ જ પ્રકારે છે જે પ્રકારે પ્રક્રિયકમાં છે. પણ અહીંયા એક વસ્તુ નોંધવા જેવી છે વિદ્યાર્થી મિત્રો. આ જે પ્રક્રિયક હતો એનું જે ડેક્સ્ટ્રો રોટેશન હતું, એનું જે રોટેશન હતું એ લીવો હતું. અને અહીંયા જે પ્રોડક્ટ મળી છે એનું રોટેશન છે ડેક્સ્ટ્રો. એટલે આ જમણી બાજુ રોટેટ કરે છે ધ્રુવીભૂત પ્રકાશને, આ ડાબી બાજુ રોટેટ કરે છે. એટલે અહીંયા શું થયું? પ્રક્રિયક અને નિપજ બંનેના અવકાશીય કેન્દ્રો એટલે કે કિરાલ કેન્દ્રો પરના જે સમૂહો કે પરમાણુઓ છે એની ગોઠવણી સમાન છે, પણ પ્રક્રિયક અને નિપજના પ્રકાશીય ભ્રમણ જુદા છે. આનું લીવો છે તો આનું ડેક્સ્ટ્રો છે. હવે એક ટોપિક છે વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન કહે છે. આપણે નિપજનું ઇન્વર્ઝન SN2 રિએક્શનમાં ભણી ચૂક્યા છે. તો વ્યુત્ક્રમણ, ધારણ અને રેસીમીકરણ ત્રણેયને એક સાથે સમજીએ. બહુ ધ્યાનથી જોજો. અહીંયા એક પ્રક્રિયક આપ્યો છે તમને. એની મિરર ઇમેજ મૂકી અને એની મિરર મૂકી અને મિરર ઇમેજ લીધી છે. હવે જોજો, આમાં મારે એક્સની જગ્યાએ વાય એન્ટર કરવાનો છે. તો આ કિસ્સામાં તમે જુઓ, મેં એક્સ કાઢી નાખ્યો અને વાય લઈ લીધો. હવે આની મિરર ઇમેજ લઈએ તો એમાં ડેફિનેટલી વાય આ તરફ આવે. અહીંયા લઉં છું A અને આને લઉં છું B, અને અહીંયા હું A અને B નું સપ્રમાણ સંમિશ્રણ એટલે કે રેસીમિક મિશ્રણ લઉં છું. અહીંયા શું થયું? આ જે કિરાલ કાર્બન છે એ કિરાલ કાર્બન સાથે જોડાયેલો બંધ તૂટ્યો. આ બંધ તૂટ્યો, જુઓ ફરીથી એકવાર, અને ત્યાં વાય આવી ગયો. એટલે કે કિરાલ કેન્દ્ર પરનો બંધ તૂટે છે. જો અહીંયા માત્ર નિપજ એ જ મળતી હોત તો અહીંયા તમે જોઈ શકો છો બધા કાર્બન સાથે જોડાયેલા પરમાણુઓની કે ક્રિયાશીલ સમૂહની દિશા એની એ જ છે જે પ્રક્રિયકમાં હતી. તો એ ધારણ પ્રકારની નિપજ થઈ. અને આ મળે તો અહીંયા દિશાઓ ઉલટાઈ ગઈ છે. તમને ખ્યાલ છે આની અને આની દિશાઓ જુદી છે. તો એ વ્યુત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન પ્રકારની નિપજ છે.
અને જો બંનેનું સપ્રમાણ સંમિશ્રણ મળે તો પછી એને રેસેમિક મિશ્રણ કહેવાય. અને મેં કીધું એમ આ રીતે મળતી જે નીપજ છે એ તો બિનપ્રકાશ ક્રિયાશીલ હોય. એનું કારણ એ છે કે અહીંયા એનું જે પ્રકાશીય ભ્રમણ છે અને બીનું જે પ્રકાશીય ભ્રમણ છે એકબીજાથી ઓપોઝિટ હોય છે. એક ડેક્સ્ટ્રો તો એક લીવો હોય છે. એના કારણે બંનેનું સપ્રમાણ સંમિશ્રણ ડીએલ મિશ્રણ થાય એટલે બિનપ્રકાશ ક્રિયાશીલ થાય. એક બીજું ઉદાહરણ જોઈએ. 2-બ્રોમો ઓક્ટેન, એમાં અહીંયા કિરાલ કેન્દ્ર છે. હવે 2-બ્રોમો ઓક્ટેનમાં મારે બહારથી OH- કેન્દ્રાનુરાગી દાખલ કરવો હોય તો SN2 પ્રમાણે અહીંયાથી તો નહીં જ થાય, કારણ કે આ નેગેટિવ ચાર્જ, આ બી નેગેટિવ ચાર્જ રિપલ્શનના કારણે એ ઓપોઝિટ ડાયરેક્શનમાંથી દાખલ થવા પ્રયત્ન કરે અને બિલકુલ આ જ રીતે પ્રોડક્ટ મળે તો આને આપણે નીપજનું ઇન્વર્ઝન કહીએ છીએ. આમ થવાનું કારણ શું છે? તો મેં તમને કીધું એમ OH એ BRની વિરુદ્ધ દિશાએથી દાખલ થવાનો. એટલે એનો અર્થ એ કે આપણે આગળ જે જોયું તો એ સાબિત થયું કે SN2 પ્રક્રિયામાં જે વિન્યાસ અથવા માળખું હોય છે એનું ઇન્વર્ઝન એટલે કે વ્યુત્ક્રમણ થાય છે. હવે જોઈએ કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ એટલે કે કિરાલ કાર્બન ધરાવતું સંયોજન, દાખલા તરીકે 2-બ્રોમોબ્યુટેન અહીંયા દર્શાવ્યું છે, એની SN1 પ્રકારે ક્રિયાવિધિ થાય તો રેસેમિક મિશ્રણ મળે. કેવી રીતે? તો SN1 થાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પ્રથમ તબક્કો ધીમો હોય, એમાં Br- દૂર થઈને કાર્બોકેટાયન બને. હવે આ જે કાર્બોકેટાયન છે એમાં આપણો જે ન્યુક્લિયોફાઇલ છે એ કોઈ પણ દિશાએથી દાખલ થઈ શકે, કાં તો આ ડાયરેક્શનથી કાં તો આ ડાયરેક્શનથી. ધારો કે આ ડાયરેક્શનથી દાખલ થાય તો આ પ્રોડક્ટ મળી, આ ડાયરેક્શનથી દાખલ થાય તો આ પ્રોડક્ટ મળે. આને એ કહીએ અને બી કહીએ તો આનું પ્રકાશીય ભ્રમણ ડેક્સ્ટ્રો આવે છે, એ ચેક કરવું પડે પોલરીમીટરમાં લઈને. આનું પ્રકાશીય ભ્રમણ લીવો આવે છે. તો અહીં પ્રથમ તબક્કામાં મળતો કાર્બોકેટાયન સમતલીય હોય છે અને એમાં દાખલ થતો OH- જુદી જુદી દિશાએથી દાખલ થાય અને રેસેમિક મિશ્રણ મળે. જે પૈકીના ઘટક બીમાં OH- સમૂહ એ પ્રક્રિયકમાં જે દિશામાં Br- હતો તે જ દિશામાં દાખલ થયો છે. તમે જુઓ, પ્રક્રિયકમાં Br- આ ડાયરેક્શનમાં હતો તો બીમાં પણ OH- એ જ ડાયરેક્શનમાં એન્ટર થયો છે. જ્યારે એમાં તમે જોઈ શકો છો કે જે પ્રક્રિયકમાં જે દિશામાં Br- હતો એનાથી ઓપોઝિટ દિશામાં OH- દાખલ થયો છે. આ પ્રકારનું મિશ્રણ રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે.